Happy birthday to you. Happy birthday to you. There was no organization, there was no time, and you were sitting on both sides. That's not easy. That is why I have got certain of you photographs of the actual terrain. You would have seen it clips, movies, but I'll show you the actual terrain. At least you'll be able to appreciate it is not the height, it is the climate, weather that you have to fight. And you are not fighting weather and climate, you are fighting your enemy, unknown enemy, not knowing where they are, how they are, and what they are carrying. And you are not prepared. So with હે દ્વારકાધીશ, તારી આગળ અમે સંપત્તિ, જમીન કે જાગીર નથી માંગ્યા, તો કે જેથી વખત આવે, જેથી ટાણું આવે ને તેથી એ મારા બાપ દ્વારકા વાળા અમારો વ્યવહાર હાચવી દેજે, અમારી આબરૂ ન જવા દેતો. મને તો મનાવી લેજો રે હે ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે, મને તો મનાવી લેજો રે. I hope you play your position. I don't want nobody listening. I see the whole precision. Givers my only decision. Young gun don't want that back. રાજા પાસે લઈ જાય છે, રાજા પાસે લઈ જાય છે અને રાજા પણ એક શબ્દ પૂછ્યા વગર આદેશ આપે છે કે આ બંને જણાને કેદીખાનામાં પૂરી દો. કારણ કે આમણે પર ભગવાન કોપાયમાન થયા હતા, ભગવાન કોપાયમાન થયા હતા એટલે ભગવાન અહીંયા કરાવતા હતા, એટલે રાજા આ બંને જણાને પૂરી દીધા. રાજા પાસે લઈ જાય છે, રાજા પાસે લઈ જાય છે અને રાજા પણ એક શબ્દ પૂછ્યા વગર આદેશ આપે છે કે આ બંને જણાને કેદીખાનામાં પૂરી દો. કારણ કે આમણે પર ભગવાન કોપાયમાન થયા હતા, ભગવાન કોપાયમાન થયા હતા એટલે ભગવાન અહીંયા કરાવતા હતા, એટલે રાજા આ બંને જણાને પૂરી દીધા. અને અહીંયા ધીરે ધીરે આમણે પર દીકરીબાઈ અને માતાના ઘરે પણ ચોરી થાય છે. બધું ધન ભેગું કર્યું હતું એ ધન વયું જાય છે, ધાન્ય વયું જાય છે. હવે આમથી તેમ ભ્રમણ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. દીકરીબાઈ એક વખત જ્યારે અહીંયા રાજાના ઘરે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા થતી હતી ત્યારે દીકરીબાઈ જાય છે અને ત્યાં બેસે છે અને જોવે છે કે અહીંયા કંઈક ભગવાનની વ્રત કથા ચાલી રહી છે, એટલે અંતે મને કંઈક પ્રસાદ મળશે, હું ખાઈ અને મારું પેટ ભરી લઈશ. દીકરીબાઈ જાય છે અને બેસે છે. અંતે જ્યારે કથા પરિપૂર્ણ થાય છે ત્યારે રાજા પ્રસાદ વિતરણ કરે છે અને પ્રસાદ વિતરણ કરતાની સાથે દીકરીબાઈને આપે છે. દીકરીબાઈ જે હાથમાં પ્રસાદ લઈ અને મનમાં વિચાર આવે છે કે મારા ઘરે મારા માતાએ પણ કંઈ ખાધું નથી, એટલે દીકરીબાઈ છે એ એના માતા પાસે લઈ જાય છે અને એમના માતાને પણ આ પ્રસાદ અર્પણ કરાવે છે અને કહે છે કે આ પ્રસાદ ગ્રહણ કરો. ત્યારે પ્રસાદ જોતાની સાથે અહીંયા માતા લીલાવતીના મનમાં લાઈટ થાય છે અને પ્રશ્ન થાય છે કે આ તો ભગવાન સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે.
આ પ્રસાદ મારે ગ્રહણ કરવો જોઈએ એની પહેલા મારે અહીંયા ભગવાન સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. જરૂર ને જરૂર જો આપણા ઉપર અત્યારે આવા દિવસો આવ્યા છે એટલે જરૂર ને જરૂર ભગવાન આજ આપણા ઉપર અમાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા. ચલો મને છોડી દો. મધ્ય તોયમ સમર્પયામિ. ચલો રાખી જાઓ. અને ભોગનો સ્વીકાર કરજો. ઓમ હરિ પ્રાર્થના નમસ્કાર સમર્પયામિ. ફરી પાછો જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય ઓમ ધ્યાનાય ઓમ દાનાય ઓમ સમાનાય સ્વાહા. 4 વખત પાણીની ચમચી ભરી જવાની એવું કરાવો. સમર્પયામિ. ભોગ પ્રસાદ હસ્ત પ્રસાદ આચમનીયં સમર્પયામિ.